નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપ સૌએ ઉનાળુ પાકોનું વાવેતર શરૂ કરી દીધું હશે। આ ઉનાળુ પાકોમાં જીવાતોનો ઉપદ્રવ એ ગંભીર પ્રશ્ન છે। જો આ જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન કરવામાં આવે તો સફળ પાક ઉત્પાદન લઈ શકાય। તો આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ઉનાળુ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન। આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર આર.કે. ઠુમર સાહેબ, કે જેઓ સહપ્રાધ્યાપક તરીકે કીટકશાસ્ત્ર વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે। નમસ્કાર ડોક્ટર આર.કે. ઠુમર સાહેબ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ઉનાળુ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન આ વિષય પરથી આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે। પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો। અમારા ફોન નંબર છે 2685 3814 અને 2685 3816। જ્યારે પણ આપ અમારા નિષ્ણાતને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે આપના ટીવી સેટનો અવાજ ધીમો રાખવા વિનંતી છે। તો આજના આપણા કાર્યક્રમનો આરંભ કરીએ અને આપના વતી જ હું સાહેબને પ્રશ્ન પૂછું કે સાહેબ, જીવાત વ્યવસ્થાપન આપણે બેઝિકલી આજે ઉનાળુ પાકોની અંદર જીવાત વ્યવસ્થાપન, સંકલિત જીવાત વ્યવસ્થાપન કેવી રીતે કરશું એ વિશે આપ અમને ઘણી બધી વાત કરશો, પણ સૌથી પહેલો એ જ પ્રશ્ન કે આ સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે શું? કાર્યક્રમની શરૂઆતમાં આપણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તો બેન કે સંકલિત જીવાત વ્યવસ્થાપન આપણે જ્યારથી ખેતીની શરૂઆત કરી ત્યારથી આપણે જુદા જુદા સંશોધનો થયા અને સંશોધનોના પરિણામે ઉત્પાદન તો વધ્યું, પણ સાથે સાથે જીવાતના પણ પ્રશ્નો વધ્યો। શરૂઆતની અંદર આ જીવાતના નિયંત્રણ માટે આપણે ફક્ત રાસાયણિક દવા ઉપર જ આધાર રાખતા હતા। પછી ધીરે ધીરે વૈજ્ઞાનિકોને સમજાયું કે આ રાસાયણિક દવાઓની આડઅસર થવા લાગી, જીવાતો એની સામે પ્રતિકારક શક્તિ કેળવવા લાગી, મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર અસર થવા લાગી અને આ બધા પરિણામોને કારણે વૈજ્ઞાનિકોએ ઘનિષ્ઠ સંશોધન કર્યું કે આ સિવાયના બીજા કોઈ ઉપાયો ખરા કે જેના દ્વારા આપણે આ જીવાતોની વસ્તીને આપણે અમુક અંશથી નીચે રાખી શકીએ, જેથી કરીને આપણા પાકને નુકસાન ઓછું થાય અને આ રાસાયણિક દવાઓના છંટકાવને પણ આપણે ઓછા કરી શકીએ। એવી બધી સંશોધનના આધારે આપણે પદ્ધતિઓ વિકસાવી। દાખલા તરીકે આપણે જે યાંત્રિક પદ્ધતિ, ભૌતિક પદ્ધતિ, જૈવિક પદ્ધતિ, ખેતી પદ્ધતિમાં ફેરફાર અને છેલ્લે છે આ રાસાયણિક દવાઓનો ઉપયોગ, આ બધી પદ્ધતિઓનો સમન્વય કરી અને જે તે પાકને અનુકૂળ જે કંઈ સંશોધનો થયા હોય એનો ઉપયોગ કરી અને જીવાતની વસ્તીને છમ્ય મારતા કરતા નીચે રાખવાના જે કંઈ સંકલિત પ્રયાસો કરવામાં આવે છે તેને સંકલિત જીવાત વ્યવસ્થાપન બેન કહી શકાય। જી ઠુમર સાહેબ, આજના આપણા પ્રથમ કોલર મિત્ર ફોનલાઈન પર જોડાયા ગયા છે દેવજીભાઈ રાજપૂત। હેલો। હા, રોટેલાથી દિયોદર તાલુકાથી બેનનો બોલો। જી નમસ્કાર, કૃષિ દર્શન ફણીલાઈમાં આપનું સ્વાગત છે। આપનો પ્રશ્ન જણાવો। સ્વાગત બેન। આપણે ઉનાળુ બાજરીની વાવણી અમે ચાલુ કરી છે, એટલે એમાં હવે કયા કયા રોગ આવવાની શક્યતા રહે છે એનો ખ્યાલ? જી દેવજીભાઈ, ઉનાળુ બાજરી, જી ઉનાળુ બાજરી દેવજીભાઈ ક્યારે કરી છે તમે? હા, સંપર્ક કપાઈ ગયો છે એમની સાથે ના? હા, ઉનાળુ બાજરીમાં ખાસ કરીને સામાન્ય અત્યારે વાવેતર ચાલે છે। બાજરીનું વાવેતર બે રીતે થાય છે, એક તો ડાયરેક્ટ આપણે વાવણી કરીને ડાયરેક્ટ બિયારણને ઓરીને અને બીજું છે એનું ધરું તૈયાર કરીને, બંને રીતે વાવેતર થાય છે। પણ સામાન્ય રીતે ઉનાળુ બાજરીનું વાવેતર છે એ આપણે ધરું ઉછેરથી કરીએ છીએ અને ઉનાળામાં ખરીફ એટલે કે ચોમાસું પાકો અને શિયાળુ પાકો કરતા ઉનાળામાં વવાતા પાકોની અંદર સામાન્ય રીતે રોગ જીવાતના પ્રશ્નો ઓછા આવે છે દેવજીભાઈ। એટલે આમ છતાં પણ જો કાંઈ રોગ જીવાત આવે તો એના જે કાંઈ આપણે જે કાંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અમલ કરેલો છે એને અનુરૂપ જો તમારે પ્રશ્નો હશે એ પ્રશ્ન લઈને આપણા નજીકના કોઈ પણ માહિતી કેન્દ્ર ખાતે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે જશો નમૂના સાથે તો ચોક્કસ માહિતી મળશે। પણ સામાન્ય રીતે જો વાતાવરણ સારું અનુકૂળ હોય બાજરીને અનુકૂળ તો કોઈ ઉનાળુ બાજરીની અંદર ખાસ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી। જી સર, કાર્યક્રમના પ્રારંભમાં જ આપણે જણાવ્યું કે સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે શું। તો હવે બીજો પ્રશ્ન એ થાય કે આપણા ઉનાળુ પાકોમાં જે આવતી જીવાતો છે એનું મહત્વ, આ સંકલિત જીવાત વ્યવસ્થાપનનું એની અંદર શું મહત્વ રહેલું છે? બહુ અતિ મહત્વનો પ્રશ્ન બેન કર્યો। ખાસ કરીને આજના જ આપણા ન્યૂઝપેપરની કહે ઉનાળુ સિઝનની અંદર કે ઉનાળુ સિઝનની અંદર આટલા પાકોનું વાવેતર થયું છે આપણા ગુજરાત રાજ્યમાં। તમે 17,000 હેક્ટર જેવું વાવેતર છે શાકભાજીનું થયું છે, ઉનાળુ ડાંગરનું થયું છે અને બાજરી, આ 3 પ્રમુખ પાકોનું વાવેતર ઉનાળુ ઋતુની અંદર આપણા ગુજરાત રાજ્યમાં થયું છે। તો આ પૈકી જે મહત્વનો પાક છે એ આપણે ઉનાળુ શાકભાજી। હવે ઉનાળુ શાકભાજી છે, આપણે સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે શાકભાજી છે આપણે સીધા બીજે કે ત્રીજે દિવસે આપણે આપણા
ખોરાકમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. જી. એટલે જે કંઈ જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ એના જો ચઢાવ અને ઉતાર આપણે છંટકાવ અને એના પછીના ઉતાર વચ્ચેનો જો સમયગાળો ના જાળવીએ તો એના આપણા જે કંઈક ઉપભોક્તાઓ ઉપર પણ એની અસર થતી હોય છે. તો આ ગાળો છે જાળવો જરૂર છે. તો એના માટે જે કંઈ શાકભાજીના પાકો ખાસ કરીને ફળ પાકો ફળ ઉત્પન્ન કરતા શાકભાજી બટાકા છે, ટમેટા છે, ત્યાર પછી આપણે રીંગણ છે, મરચા છે અને ભીંડા, આ બધા પાકોની સિઝન અત્યારે ચાલી રહી છે. તો આ બધા પાકોની અંદર આપણે વિવેકપૂર્ણ રસાયણોનો ઉપયોગ કરી અને બીજી બધી જે અગાઉ કરી તે સંકલિત જીવત વ્યવસ્થાપનનો જો ઉપયોગ કરીએ તો આપણે રસાયણો મુક્ત આપણે ઉપભોક્તાઓને આપણે શાકભાજી ખવડાવી શકીએ. જી. કાંકરેજથી પ્રહલાદભાઈ ઠાકોર અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા સર, બેન નમસ્કાર. જી નમસ્કાર પ્રહલાદભાઈ. હા બેન, મેં ઉનાળુ જુવારનું વાવેતર 14 વીઘા કરેલું છે, બરોબર છે. અને પેલું પીત આપ્યા પછી એમાં એવો પ્રશ્ન થાય છે કે પોનસ જે મેન જે છોડ છે ને એની સુકાવા લાગે છે, બરોબર. અને જમીનની અંદરમાં છોડ ઉખાડો ને એટલે મેન એક મૂળ કોવાઈ જાય જેવું લાગે છે, બરોબર. અને ઉપરથી જે ઉકી જેલું પોનસ ખેંચવામાં આવે ને તો એની અંદરમાં જે જીવાત નીકળે, જીવડો નીકળે છે. હવે અત્યારે કેટલી છે, મહિનો દિવસ જેવો થયો જુવાર તમારી? જુવાર તો કોઈ 20 દિવસ, 25 દિવસ, 30 દિવસ એવા થયેલા છે. 14 વીઘા વાવેતર કરેલું છે. સારું. અને તમારે ઘાસ ચારીની જુવાર છે કે બિયારણ માટે રાખવાની છે? બિયારણ માટે રાખવાની છે. બિયારણ માટે રાખવાની છે. તો શરૂઆતની અંદર આવતા વર્ષે કાળજી રાખજો. વાવેતર તો થઈ ગયું છે, તો જ્યારે તમારે બિયારણ માટે રાખવાની હોય અને દર વખતે તમારા વિસ્તારની અંદર આ જો પ્રશ્ન આવતો ઈયળનો, તો મોટે ભાગે બિયારણનો દર થોડો વધારે રાખવો, જેથી કરીને શરૂઆતની અંદર જો ઈયળો આવતી હોય તો એને છોડવા મરી જાય, છતાં પણ આપણે એકમ વિસ્તારની અંદર છોડની સંખ્યા જળવાઈ રહીએ. અને બીજું પણ તમે છોડના ચાસની અંદર જ્યારે આવતા વર્ષે વાવશો ત્યારે ફોરેટ નામની દવા છે, વાવણી વખતે ચાસમાં આવશો તો આવતા વર્ષે ઉપદ્રવ ન થાય. રહી વાત હવે હાલમાં જે તમારા ઊભા ભાગની અંદર આવી છે, તો એના માટે જે કંઈ બજારમાં મળતી ક્વિનાલ્ફોસ કે ક્લોરફેરિફોસ દવા છે એ ભલામણ મુજબ છાંટશો તો કંઈક અંશે રાહત થશે. પણ આવતા વર્ષે તમારે ખાસ આ કાળજી રાખીને વાવેતર કરવી હિતાવ છે. આ ઉપરાંત પણ તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સેમ્પલ કે નમૂનો લઈ અને જશો તો આથી પણ વિશેષ માહિતી, નમૂનો જોઈ અને તમને સચોટ માર્ગદર્શન મળી રહેશે. જી ટુમર સાહેબ, હવે ઉનાળુ બાગાયતી પાકોની વાત કરીએ તો આપણા ફળોનો રાજા કેરી એટલે કે આંબાની ખેતીમાં ઘણી બધી વખત જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો આ જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય એ વિશેની માહિતી આપણા ખેડૂત મિત્રોને ખાસ જરૂરી છે. ફળોની દુનિયામાં કેરીના ફળોનો રાજા કહીએ છીએ, આપણે બધા જાણીએ જ છીએ. અને આ કેરીનો પાક છે ખાસ કરીને જેના ઝાડ છે વાતાવરણની સાથે ખૂબ જ ચપળતા ધરાવે છે. વાતાવરણમાં થોડો ઘણો પણ જો ફેરફાર થાય તો એની ઉત્પાદન ઉપર ખૂબ જ ગંભીર અસર થતી. તાજેતરમાં આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર જે કંઈ વાતાવરણમાં બદલાવ આવ્યો, ઘણી જગ્યાએ અમી છાંટણા પણ થયા, ઘણી જગ્યાએ ભેજવાળું વાતાવરણ રહ્યું, વાદળ થયા. તો આ બધા પ્રકારના વાતાવરણની આપણે આંબાની અંદર આંબાના ઝાડ ઉપર વિશેષ વિપરીત થતી હોય છે. તો એને કારણે આંબાનો મોર ખરી જવો, વટાણા જેવી કેરી ખરી જવી અને અમુક જીવાતનો ઉપદ્રવ એકાએક વધી જવો, આ બધી સામાન્ય સમસ્યાઓ છે. તો આ સમસ્યાઓને નિવારવા માટે ખાસ કરીને અત્યારે આંબાની અંદર આપણે જોઈએ તો આંબાનો મધ્યો છે એ ખાસ કરીને આંબાના જે ફૂલ હોય, મોર હોય, એમાંથી જે વટાણા જેવી કેરી હોય અને નવા સૂટ્સ જે કંઈ ફૂટતા હોય તેના ઉપર રસ ચૂસીને નુકસાન કરે છે. રસ ચૂસવાની સાથે સાથે એ અમુક પ્રકારના ચીકણો મધ જેવો પદાર્થ જરે છે. એ બધું જો ખૂબ જ પ્રકારમાં આની કાળજી લેવામાં ના આવે તો આખા આંબાના પાન સહિત, મોર સહિત બધું જ કાળું થઈ જતું હોય છે. અને આની અંદર કેરીઓ, વટાણા જેવું એ પણ ગરી જતી હોય છે. આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. એના નિરાકરણ માટે આપણે સામાન્ય રીતે કોઈ પણ બાગાયતી પાકમાં હોય એમાં અમારા અનુભવે જણાવ્યું છે કે આંબાની જ્યારે છેલ્લી વીણી થઈ જાય આપણે કેરીઓની જુલાઈ કે ઓગસ્ટ પછી, ત્યાર પછી જ્યારે નવો મોર આવે ત્યારે જ ખેડૂતો છે આંબાના ઝાડ તરફ જોવામાં છે. પરંતુ ખેડૂત મિત્રો ખાસ બધાને મારે વિનંતી છે કે જે આ બધી જીવાતોની ગતિવિધિ છે આપણા બગીચાની અંદર ચાલુ જ હોય છે, તો સમયાંતરે આખા 12 મહિનાની અંદર જો અને આપણે સમયાંતરે જે કાંઈ ભલામણ મુજબના પગલાં લઈએ તો આપણે આપણા આંબાની અંદર સારું ઉત્પાદન લઈ શકીએ. પણ હાલની અંદર જે કાંઈ આંબાનો મધ્યો છે એના નિયંત્રણ માટે ખાસ કરીને આપણે ઓક્ટોબર મહિનાની અંદર આવતા વર્ષે ખાસ રાખજો કે થડ ઉપર દવા પડે, ક્લોરપાયરીફોસ, ક્વિનાલ્ફોસ છે, તો એના જે કંઈ સુસુપ્ત અવસ્થાના જે કંઈના પુખ્ત છે મરી જશે. અને જ્યારે આંબાની અંદર આપણે નવી કૂપણો અને મોર ફૂટશે
ત્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં, ત્યારે એનું આક્રમણ ઓછું થઈ જાય છે. હાલમાં હોય તો એની અંદર આપણે ઇમિડાક્લોપ્રિડ 17.8 SL દવા મળે છે બજારમાં 3 મિલીલીટર, અથવા તો થાયોમેથોક્ઝામ જે 25 WG મળે છે એ 5 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી અને છાંટવામાં આવે તો અસરકારક રીતે નિયંત્રણ મળી શકે છે. રાજકોટથી મનીષભાઈ ગજેરા અત્યારે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો જી નમસ્કાર મનીષભાઈ. આપણે ઉનાળુ તલનું વાવેતર કરેલું છે તો એમાં અત્યારે ઉગીને 20-25 દિવસના થયા છે. બરાબર. તો એની અંદર હેલો સફેદ માખીનો ઉપદ્રવ છે અને એમાં પિયત કેટલા ટાઈમે આપવું અને ખાતરનું કેવું આપવું ડોઝ? બરોબર છે. હવે મનીષભાઈ, આપણે છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ઉનાળુ તલની ખેતી કરતા થયા છે અને એમાં સારી એવી આપણે આવક પણ મળી રહી છે, ઉત્પાદન પણ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર થઈ રહ્યું છે. અને એની અંદર ખાસ કરીને જ્યારે અત્યારે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, વાદળછાયું વાતાવરણ છે અને ગરમી ઠંડીની વચ્ચે થોડું આપણે વધઘટ થયા કરે છે, આ પરિસ્થિતિની અંદર તલ ઉગ્યા પછી તલની અંદર ખેડૂતોની ભાષામાં કહું તો ગણગણ આવવાની પ્રશ્ન સામાન્ય છે. અને તમે જે કહી રહ્યા છો તે આપણે સફેદ માખીનું અત્યારે આક્રમણ હશે જ, તો એના માટે આપણે ખાસ કરીને આપણે ટ્રાઇઝોફોસ છે એ છે 40 cc 20 ml 10 લીટર પાણીમાં, અથવા તો આપણે એસિટામિપ્રિડ છે 10 SP 3 મિલીલીટર 10 લીટર પાણીમાં ભેળવી અને વ્યવસ્થિત છંટકાવ કરશો તેનું સારી રીતે નિયંત્રણ મળશે, ગણગણ નીકળી જશે, વાતાવરણ શુદ્ધ થઈ જશે, એટલે તમારા તલ છે તંદુરસ્ત થઈ અને આગળ સારી રીતે વૃદ્ધિ કરી શકશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ઉનાળુ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપનના વિષય પર આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી એક નાનકડા વિરામ બાદ. પ્રસારણ શનિવારે સવારે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ રવિવારે સાંજે 7:30 કલાકે, માત્ર ડીડી ગિરનાર ઉપર. सपने हो पक्के, तमन्ना हो पूरी, थोड़े से पैसे बचाना है जरूरी. हम गुल्लक में पैसे डालता. गली गली सिम सिम, सोमवार से शुक्रवार दोपहर 3 बजे और शनिवार दोपहर 12:30 बजे, सिर्फ डीडी नेशनल. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આપણા કાર્યક્રમને આગળ વધારતા પહેલા એક અગત્યની સૂચના કે આગામી શુક્રવારથી કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો સમય સાંજે 5:01 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આપણા કાર્યક્રમને આગળ વધારીએ. સર, બાગાયતી પાકોની તો વાત થઈ. હવે ઉનાળુ કઠોળ પાકોની અંદર કઈ કઈ મુખ્ય જીવાતો આવતી હોય છે અને તેનું સંકલિત જીવાત નિયંત્રણ કેવી રીતે કરી શકાય? છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ગુજરાતની અંદર ખાસ કરીને જે વિસ્તારની અંદર પિયતની સુવિધાઓ છે ત્યાં ઉનાળુ મગ અને અડદની ખેતી વિશેષ થાય છે. અગાઉ પણ હમણાં એક કોલર મિત્ર, ખેડૂત મિત્રનો ફોન આવ્યો હતો. અત્યારની જે પરિસ્થિતિ છે એમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડી ગરમીમાં બહુ ફેરફાર હોવાને કારણે ચૂસિયા પ્રકારની જીવાતોનું આક્રમણ અત્યારે ખૂબ જ વધારે દેખાઈ રહ્યું છે. તો એનામાં નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ ચોક્કસપણે એના પાકની અંદર આ ચૂસિયા પ્રકારની જીવાતો સફેદ માખી હોય કે ના હોય પણ એકાદો સંરક્ષણાત્મક છંટકાવ તરીકે આપણે એસી ફેટ છે અથવા તો આપણે થાયોમેથોક્ઝામ છે કે પછી આપણે ટ્રાઇઝોફોસ છે, આ પ્રકારની દવાઓ છે. અગાઉ જે કહ્યું હતું ભલામણ મુજબ 10 લીટર પાણીમાં 20 ml 3 ગ્રામ કે 10 ગ્રામ પ્રમાણે વ્યવસ્થિત છંટકાવ કરવાથી આપણે ચૂસિયા પ્રકારની જીવાતોનો કઠોળ પાકોમાં સારી રીતે નિયંત્રણ કરી શકીશું. જી, અત્યારે ધોરાજીથી દિલીપભાઈ ઠુમર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો દિલીપભાઈ, નમસ્કાર. દિનેશભાઈ. જી દિનેશભાઈ, નમસ્કાર. હા, મારે ઉનાળા તલમાં અત્યારે ગરો બહુ છે. જી દિનેશભાઈ. હમણાં પણ અગાઉ એક ખેડૂત મિત્રનો રાજકોટથી ફોન આવ્યો હતો. એમાં પણ આ જ પ્રશ્ન હતો. ગળો નથી પણ એ ચૂસિયા પ્રકારની જીવાતોને કારણે એનામાં શરીરમાંથી એક પ્રકારનો ચીકણો પદાર્થ જડે છે અને એ લીધે તલ આખા કાળા પડી જાય તો વિકાસ રૂંધાય છે અને ખેડૂતોની ભાષામાં ગણગણ કહે છે. તો એના માટે ફરીથી અને વાતાવરણમાં બદલાવને કારણે
મોટા બધા ખેડૂત મિત્રોને ખાસ કરીને કઠોળ પાક અને આ તલ અને આ બીજા પાકોમાં છે અત્યારે ઉનાળુ પાકોમાં આનો પ્રશ્ન વિશેષ રહે છે. તો એના માટે ફરીથી સ્પષ્ટપણે કહું, ખેડૂત મિત્રો બધા યાદ રાખે કે ટ્રાઇઝોફોસ 40 cc 20 ml અથવા તો એસીફેટ આપણે 75 SP 10 ગ્રામ અથવા તો એસિટામિપ્રિડ 20 SP 3 ગ્રામ. આ પૈકી કોઈ પણ એક દવાને 10 લીટર પાણીમાં ઓગાળી ઝીણા ફોરે આ તલ ઉપર છાંટવામાં આવશે તો બધી જ તમારી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. 2-4 દિવસમાં વાતાવરણ પણ ખુલ્લું થઈ જશે અને તમારા તલનો વૃદ્ધિ અને વિકાસ સારો થઈ શકશે. જી ઠુમર સાહેબ, હવે ઉનાળામાં છે એ વેલાવાળા શાકભાજી જે વવાતા હોય છે એની અંદર કઈ કઈ જીવાતોનું વધારે આક્રમણ જોવાતું હોય છે અને ખેડૂત મિત્રો એનાથી બચવા માટે કેવા પ્રકારનું વ્યવસ્થાપન કરી શકે? આ પણ બેન બહુ સરસ પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કે ઉનાળાની અંદર જ્યારે આપણે શાકભાજી લેવા જઈએ માર્કેટની અંદર, એની અંદર ખાસ કરીને કારેલા, ટીંડોળા આ બધી મુખ્ય છે. તો કારેલાની અંદર એક ફળમાખી આવે છે, ટીંડોળાની અંદર ફળમાં, આ બધી એક મુખ્ય સમસ્યા છે. આપણે જોઈએ ઘણી વાર કારેલા બેન્ડ વળેલા, ટીંડોળા છે બેન્ડ વળી ગયા હોય. તો આ બધા એક ફળમાખી એવી છે કે બહુભોજી જીવાત છે, એના નિયંત્રણ માટે જો વ્યવસ્થિત આપણે પગલાં સામૂહિક ધોરણે ના લઈએ તો આપણે જે કંઈ આવા કારેલા કે ટીંડોળા કે જે કંઈ ઉનાળુ શાકભાજી છે એ આપણે વેલાવાળા શાકભાજી એને બજારમાં મૂકવા લાયક રહેતા નથી. તો એના માટે સંકલિત પ્રયાસોમાં પહેલાં તો આપણે ખેતરને આપણે ચોખ્ખા રાખવા, વચ્ચે આંતરખેડ થતી હોય તો કરવાની. ત્યારબાદ એના બજારમાં જે લ્યુર આપણે એના જે ફિરોમોનની લ્યુર મળે છે એ ક્યુ લ્યુર નામના ફિરોમોન લ્યુર મળે છે, એના તૈયાર બ્લોક પણ મળે છે. એ 1 હેક્ટરે 16 લગાડવામાં આવે તો એની અંદર બધી નરમાખીઓ આકર્ષાઈ જશે. નરમાખીઓ આકર્ષાઈ જશે તો માદા સાથે સંભોગ નહીં થાય અને એમાંથી કીડા નહીં નીકળે, અને કીડા નહીં નીકળે તો એ આપણા ફળને નુકસાન કરી શકે નહીં. આ બહુ સારી અને બહુ અસરકારક, અમે પણ ઘણા બધા સંશોધન થયા છે, ખેડૂત મિત્રોએ પણ એને અપનાવી છે, એના સારા પરિણામો મળી રહ્યા છે. આ ઉપરાંત પણ એના માટેની જૈવિક આપણે ખાસ કરીને 20 પ્રલોભિકા પણ બનાવી શકાય. તેમાં આગલી રાતે 500 ગ્રામ ગોળ લઈ અને 10 લીટર પાણીમાં ઓગાળી રાખો. બીજા દિવસે એમાં 40 લીટર પાણી બીજું ઉમેરવાનું. 25 ml છે એ આપણે ડાયક્લોરોસ અથવા તો DDP ઉમેરવાની. અને આ બધાનું જે આપણે મિશ્રણ કરી અને આપણે 1 હેક્ટરની અંદર 7 બાય 7 મીટરના અંતરે મોટા ફોરે પડે એ રીતે જો છાંટવામાં આવે તો બધી જ નરમાં માખીઓ છે આકર્ષાય અને મરી જતી હોય છે. આ બંને પગલાઓ એવા છે કે જેનાથી આપણે એના અવશેષો આપણા ફળની અંદર રહેતા નથી અને મોટાભાગના ખેડૂતો અપનાવે છે. એના પરિણામો પણ સારા મળી રહ્યા છે. જી, વેલાવાળા શાકભાજી વિશે તો વાત થઈ. હવે ઉનાળામાં વવાતા બીજા શાકભાજી જેવા કે મરચી, ભીંડા, ટમેટા હોય છે. હવે ભીંડામાં સર ઘણી બધી વખત એવું થાય છે કે ગૃહિણીઓ ખરીદવા જાય તો ભીંડા ઘણીવાર વળી ગયેલા હોય છે. ઘણીવાર ખેડૂતોને એવા પ્રશ્નો હોય છે કે ભીંડાનો જે પાક હોય એમાં પાન છે એ કોડિયા આકારના થઈ જતા હોય છે. તો આ બધા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. તો તેના કારણો શું છે ને એનામાંથી કેવી રીતે બહાર આવી શકાય, શું વ્યવસ્થાપન હોઈ શકે? હાલમાં ખાસ કરીને આ ફળ શાકભાજીમાં આપણે બેન તમે વાત કરી ભીંડા, અને અત્યારે ઉનાળાની અંદર શિયાળાની અંદર ભીંડાનું વાવેતર થાય ઓછા મળે, પણ હવે ઉનાળો જેમ આવશે એમ ભીંડાની આપણે ખેતી ખેડૂતો કરતા થયા, વાવેતર થઈ ગયું છે. અને એની અંદર આ 2 પ્રકારના બેન તમે જે મુખ્ય પ્રશ્નો કીધા ખાસ કરીને વધારે આવે છે. એમાં અત્યારે જે કાંઈ છે કે ભીંડા જે ઉગી ગયા હોય ને 15-20 દિવસ થાય તો એના પાન છે કોડિયા જેવા થઈ જતા હોય છે. તો એની નીચે તમે જોશો ખેડૂત મિત્રો તો એની નીચે અસંખ્ય પ્રમાણમાં લીલા એના પુખ્ત અને માદા છે ત્રાંસા ચાલતા હોય છે. સતત ખાવાને કારણે પાનની ધારો પરથી સતત રસ ચૂસવાને કારણે પાનની ધારો પણ પીળી પડી અને સુકાઈ જતી હોય છે. પાન આખા કોડિયા જેવા થતા હોય છે. આવા સર્વસામાન્ય ભીંડા સાથે સંકળાયેલી જીવાત છે. તો આના માટે અમારા સંશોધનો એવા કહે છે કે ભીંડાની જે કંઈ આપણે વાવેતર કરીએ ત્યારે જ જો થાયોમેથોક્ઝામ અથવા તો ઇમિડાક્લોપ્રિડ 70 WS એક પ્રકારનું જે છે એ આપણે બીજ માવજત આપવા માટેનું અલગ સ્વરૂપ જે રસાયણનું બજારમાં મળે છે તેનો 5 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ જો એને બીજ માવજત આપીને આપણે વાવવામાં આવે તો શરૂઆતના 30 થી 35 દિવસ સુધી તેની સામે સારામાં સારું રક્ષણ મળતું હોય છે. એટલે શરૂઆતના અવસ્થાની અંદર આપણે આના આક્રમણને આપણે ખાડી શકીએ. એવી જ રીતે મરચીની અંદર પણ આવું છે મિત્રો. મરચીના પાક વિશેની વાત આપણે પછી કરીશું. એક કોલર મિત્ર આપણી રાહ જોઈ રહ્યા છે, ધીરજભાઈ રબારી, ડેર પાટણથી. હેલો ધીરજભાઈ, નમસ્કાર. નમસ્કાર. હવે મહેમાનને પણ રામ રામ. રામ રામ. મારો પ્રશ્ન એ છે કે ઉનાળુ બાજરી જયારે શરૂઆતમાં વાવેતર થાય એના પછી થોડી મોટી થાય એના પછી એમાં પાનામાં કાણા પડી જતા હોય તો આ કઈ રોગ જીવાત હોય અને એના પગલા શું લેવા જોઈએ? પાનામાં કાળા પકવાનું એક તો આપણે બાજરીની વાત કરી ને તમે?
બાજરીની અંદર સામાન્ય રીતે શરૂઆતની અંદર અવસ્થાની અંદર ચોમાસું બાજરીમાં તો આવે જ છે, પણ ઉનાળુ બાજરીની અંદર એનું આક્રમણ ઓછું હોય છે. પણ એમાં મુખ્યત્વે બે વસ્તુ હોઈ શકે. એક તો છે એની સાંઠાની માખી અને બીજું છે એની ગાભમારાની ઈયળ. હવે આ બંને વસ્તુ એવું છે કે એના પ્રયત્નો જયારે વાવણી વખતે કરવામાં આવે તો એના પરિણામો સારા મળી શકે છે. હવે એકવાર વાવેતર થઈ ગયા પછી એમાં જે કઈ દવાનો છંટકાવ હાથે કરી, કારણ કે આ બંને જીવાતો છે સાંઠાની અંદર રહેતી હોય ત્યાં સુધી દવા પહોંચાડવી લગભગ અશક્ય હોય છે અથવા તો બહુ ઓછી મળે છે, પરિણામ ઓછા મળે છે. એટલે આવતા વખતે જો તમે વાવેતર કરવાનું થાય તો પેલા તો બિયારણનો દર વધારે રાખવાનો, આપણે 12.5 કિલો બાજરી રાખવાની અને 12.5 કિલો આપણે જુવાર વાવતો તે રાખવાનું. સામાન્ય રીતે 4.5 કિલો બાજરીનો દર હોય છે તો આપણે 5 કિલો રાખવાનો, જેથી કરીને શરૂઆતની અંદર આ ઈયળોને કારણે આખા છોડવા મરી જાય છતાં પણ આપણે એકમ વિસ્તારની અંદર છોડવાની સંખ્યા જળવાઈ રહે અને આપણે ઉત્પાદન ઉપર માઠી અસર થતી નથી. આમ છતાં પણ અત્યારે જો તમારે આક્રમણ હોય તો કોઈ પણ કોન્ટેક્ટ પ્રકારની સ્પર્શક પ્રકારની દવાઓ છાંટશો તો થોડી ઘણી રાહત રહેશે. અને વાતાવરણને આ થોડી પરિબળો અને અત્યારે જે કઈ વાતાવરણ થોડું ખરાબ થયું એને કારણે તમારા આ જે પાકની અંદર આનું આક્રમણ થોડું વધારે દેખાઈ રહ્યું છે, પણ વાતાવરણ ચોખ્ખું થશે તો આપોઆપ પાક ઓછો થશે અને આ દવા છાંટશો તો એનાથી પણ તમને થોડી રાહત થશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આપણે વાત કરી રહ્યા છીએ ઉનાળુ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપનની વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી વિરામનો. મળી એક નાનકડા વિરામ બાદ. रमदा जोगी आता है मुझको प्यार में जल जाना, कहीं दूर जब दिन ढल जाए कि मिलकर कभी हम न होंगे जुदा, वादा रहा सनम मुझको तो प्यार सजना, बरसूरी मीठा मीठा बरसूरी मीठा बरसूरी, अरे लड़की है यह जान. આવી રહી છે તમારી મનગમતી શબ્દ, સૂર અને તાલની અંતાક્ષરી માત્ર ડીડી ગિરનાર પર. પ્રસારણ તારીખ 24 ડિસેમ્બરથી દર સોમવારે બપોરે 3 કલાકે અને પુનઃ પ્રસારણ રાત્રે 9:30 કલાકે. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ઉનાળુ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપનના વિષય પર આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. ચર્ચાને આગળ વધારતા પહેલા એક અગત્યની સૂચના આપને આપી દઉં કે આગામી શુક્રવારથી કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો સમય સાંજે 5:01 થી 6 વાગ્યા સુધીનો રહેશે. ચર્ચાને આગળ વધારીએ. સર, અત્યારે ઘઉં વગેરે અનાજ ભરવાની સિઝન હવે ધીમે ધીમે આવશે, તો ઘણી બધી વખત એક દર્શક મિત્ર આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે. હેલો. હા સાહેબ, હાલો. આપણે જુવાર વાવી. જી હર્ષિભાઈ. જુવાર વાવી ને એમાં અંદરની ઈર છે એટલે અમે એને નારોટ કહીએ. ક્યાં વિસ્તારમાંથી બોલો છો? પોરબંદર. હવે ઈમાં શું છે કે અમે કોરાજન તો સાટી લીધી દવા, હારામાં હારી 100 પંપની 450 ની આવી, પણ એનાથી એ નારોટ કાબુમાં નથી આવતો. તો હવે એની માંથી કઈ બીજા. તમે ક્યાં વિસ્તારમાંથી બોલો છો? પોરબંદરમાં કઈ જગ્યાએથી? પોરબંદર વિસ્તારમાંથી બોલું ભગવાન. રાણાવાવ તાલુકો. રાણાવાવ તાલુકામાં પોરબંદર. અત્યારે ભગવાનભાઈ અત્યારે એવું છે કે આ વાતાવરણ થોડું તમારી બાજુ વાદળછાયું વાતાવરણ છે ને? હાલો, વાદળછાયું વાતાવરણ અને એના કારણે ઉદ્ભવતી સમસ્યાના કારણે આજે પણ કેટલા બધા ફોન તરસી આપણે ભગવાનભાઈ તમારે આગળથી આવી ગયા. હવે તમે કોરાજન દવા છાંટી હોય તો એ બરાબર છાંટી છે, પણ એના કરતા આથી પણ વધારે સમસ્યા હોય તો મારી તમને નમ્ર વિનંતી છે કે આ જે નમૂનાગ્રસ્ત જે ઈયળ સાથેના નમૂના લઈને તમારા નજીકના આપણે ખાપટ સાથે આપણે ખેતીવાડી કોલેજની સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે તે આખી વૈજ્ઞાનિકોની ટીમ છે, તો ટીમ સાથે આ નમૂનો લઈને જશો અને નિદાન કરશો તો હું માનું છું કે અહીંયા હું તમને જવાબ આપું એના કરતા તમને વધારે સ્પષ્ટ રીતે માર્ગદર્શન આપી શકશે. બરાબર સર, હું વાત કરી હતી કે ઘઉં વગેરે અનાજ જે આપણે સિઝન દરમિયાન ભરવામાં આવતા હોય છે એમાં ઘણી બધી વખત જીવાત કે ધનેડા પડી જતા હોય છે, તો આના ઉકેલ માટે કેવા પ્રકારનું વ્યવસ્થાપન હોવું જોઈએ? હા, કારણ કે અત્યારે ઘઉં લગભગ આપણે ધૂળેટી પછી ઘઉંની કાપણી શરૂ થઈ છે અને સામાન્ય રીતે આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ જે કંઈ કુટુંબ હોય એની જરૂરિયાત પ્રમાણે આપણે
ગામથી માંડીને આપણે શહેરી વિસ્તારની અંદર ઘઉંની ખરીદી કરતા હોય છે. તો આ ઘઉંની ખરીદી કરતા હોય એની સાથે સાથે ઘણીવાર આપણે 4-6 મહિના થાય ચોમાસું આવે તો એની અંદર ધનેરા અને બીજા ઘણા બધા પ્રકારના જીવડાઓ પડતા હોય છે. તો અત્યારે આ સમયને અનુરૂપ કદાચ આ તે થોડી 2-4 વાતો તમારી સાથે કરી દઉં તો જેથી કરીને તમે ઘઉં ખરીદવા જાઓ તો એની અંદર આ ધનેડા ના આવે એના માટેના તમારા અથવા તો જ્યારે તમારે તમારા કુટુંબની જરૂરિયાતમાં જે ઘઉંનું આખા વાર્ષિક જરૂરિયાત મુજબ જ્યારે તમે એને ભરો તો એની અંદર શું કાળજી લેવી જોઈએ જેથી કરીને આ પ્રશ્નો ના આવે. તો પહેલા તો એને પૂરેપૂરા તપાવવા દેવા. તપાવવા માટે અમારે લેબોરેટરીની અંદર તો એના માટેના મીટરો હોય, પણ આપણે ખાસ કરીને ગૃહિણીઓ જ્યારે એને ઘઉંને તપાવ પછી સંપૂર્ણ તપાઈ ગયા છે કે નહીં એની ખાતરી કરવા માટે 2-4 દાણા છે મોઢામાં રાખવાના અને જો કડક કડક અવાજ આવે તો સમજી લેવાનું કે આ ઘઉં છે ભરવા માટે પૂરેપૂરા તૈયાર થઈ ગયા છે, સુકાઈ ગયા છે. ત્યાર પછી એનું દરણું કરવાની વાત છે. કાપેલો કસ્તર કચરું બધું જ લઈ લેવાનું. જો ભાંગેલા તૂટેલા દાણા તમે ભરશો તો એની અંદર જીવાતને ખાવા માટે વધારે અનુકૂળ રહેશે, કારણ કે એને કાપવા માટે એને થોડી મહેનત ઓછી કરવી પડે છે. એટલે એનું વ્યવસ્થિત દરણું કરવાનું, કચરું કસ્તર દૂર કરવાનું અને ત્યાર પછી આપણે જે પીપની અંદર કે ભરવાનું હોય કોઠાની અંદર તો એને વ્યવસ્થિત સાફ કરીને તપાવવાનું અને ત્યાર પછી એને વ્યવસ્થિત છે આપણે 100 કિલો 1 કિલો જે દિવેલ છે એને મોઈ અને વ્યવસ્થિત ભરવામાં આવે તો એમાં મોટે ભાગે કોઈ ત્યાર પછી આવા પણ આપણે ધનેરા કે બીજી કોઈ જીવાતો પડતી નથી. સર, હવે ઉનાળામાં વવાતા તેલીબિયા પાકોની વાત કરીએ, ખૂબ જ અગત્યના પાકો છે તેલીબિયા પાકો, તો એમાં જીવાત વ્યવસ્થાપન કેવી રીતે હોવું જોઈએ? ઉનાળામાં સામાન્ય રીતે આપણે ગુજરાતની અંદર પહેલા તો ઘણા બધા પ્રશ્નો આવી ગયા કે એક તો તલ વવાય છે અને બીજું છે મગફળી. એટલે 2 પાકોની અંદર તલની અંદર તો ઘણી બધી વાતો થઈ ગઈ, 3-4 પ્રશ્નો આવે, એના જે કઈ પ્રશ્નો છે એની પણ ચર્ચા થઈ. પણ અત્યારે હવે જે મગફળી છે મગફળીની અંદર પણ ચૂસ્યા પ્રકારની ઘણી વખત જીવાતો દેખાય છે, તડતડિયા અને આપણે ખાસ કરીને મોલોમસી. તો એના નિયંત્રણ માટે કોઈ પણ શોષક પ્રકારની દવા છાંટીએ તો એના સારા પરિણામો મળતા હોય છે. જી સર, હવે એક અગત્યનો પ્રશ્ન એ થાય છે કે શાકભાજી અને ફળ પાકોમાં જીવાત વ્યવસ્થાપનમાં મુખ્ય એવી કઈ કઈ બાબતો છે કે જે ખાસ ધ્યાન રખાવી જ જોઈએ અચૂકપણે? તમે બહુ અગત્યનો પ્રશ્ન કર્યો કે આપણે શાકભાજી અને ફળો છે આપણે સીધા આપણે કાપણી કરીને સીધા જ આપણે ખાવા માટે એક કે બીજી રીતે ઉપયોગ કરતા હોય છે. એનું કોઈ પ્રોસેસિંગ મોટે ભાગે થતું નથી. એટલા માટે ચડાવ અને ઉતાર કોઈ પણ દવાઓ છાંટીએ તો છાંટ્યા પછી એના નિયમો અનુસાર 5 કે 7 કે 10 દિવસ સુધી જે કાંઈ નિયમ પ્રમાણે છે એટલા દિવસનો ચડાવ આપણે છંટકાવ અને ઉતાર વચ્ચેનો ગાળો છે અવશ્ય જળવાવો જોઈએ. બીજી અમુક પ્રકારની એવી દવાઓ છે કે જે મનુષ્યના સ્વાસ્થ્યને માટે અથવા તો એક કે બીજી રીતે નુકસાન કરતી હોય એવું અમુક શાકભાજીના પાકો માટે ભારત સરકારે આપણે આ શાકભાજીના પાકોમાં છાંટવાની મનાઈ કરી છે. દાખલા તરીકે મોનોક્રોટોફોસ. તો આવી દવાઓથી શાકભાજીના પાકમાં છાંટવી નહીં. અને ત્યાર પછી મેં અગાઉ જે સંકલિત જીવાત વ્યવસ્થાપનના જે કાંઈ ઉપાયો કીધા એને પહેલા આપણે પ્રાથમિકતા આપે. દાખલા ખેતી પદ્ધતિમાં ફેરફાર, કોઈ એવી જાત હોય કે જેની અંદર રોગ જીવાત ઓછા આવતા હોય, કોઈ એવું હોય તો કે આપણે વહેલી વાવીએ મોડી વાવીએ, પછી કોઈના જૈવિક નિયંત્રકો સારી રીતે કામ કરતા હોય તો એનો ઉપયોગ કરી અને આ બધી જ વ્યવસ્થાઓ ફેલ થાય, નિષ્ફળ જાય અને આપણા જીવાત કાબૂમાં ના રહીએ તો અને તો જ આપણે ફળ અને શાકભાજીની અંદર આપણે રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો એવી મારી ખેડૂત મિત્રોને આગ્રહભરી વિનંતી છે. જી ઠુમર સાહેબ, આપે ઘણી બધી માહિતી આપી છે, તેમ છતાં આપણા ખેડૂત મિત્રોને આ વિશે જો વધારે માહિતીની જરૂર હોય તો તેઓ કઈ જગ્યાએ સંપર્ક કરવો જોઈએ? હવે ઘણા બધા પ્રશ્નો આવ્યા, ખાસ કરીને જુવારની અંદર ખેડૂત મિત્રો કે આટલા પ્રયત્નો કર્યા તો એને માટે આપણે ગ્રામ્ય કક્ષાએ આપણે ગ્રામ સેવક છે બધા જાણીએ છીએ, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અને રાજ્યના અને દેશના દરેક જિલ્લાની અંદર એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલા છે અને ત્યાં એક વૈજ્ઞાનિકોની ટીમ હોય છે. તો ત્યાં આપણે કોઈ પણ આપણે શાકભાજી કે ફળની અંદર કે કોઈ પણ રોગ જીવાતના નમૂના લઈ અને ત્યાં પ્રત્યક્ષ જઈએ તો સચોટ માર્ગદર્શન મેળવી અને એને અનુરૂપ આપણે જો ખેતી કાર્યો કરીએ તો ચોક્કસ રોગ જીવાતનો મિત્રો અંકુશમાં લાવી શકીએ. ઠુમર સાહેબ, આપ અહીં પધાર્યા અને મારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ સરસ વાત કરી, માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, ઉનાળુ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન કેવી રીતે કરાય તમામ માહિતી આજે આપણે મેળવી. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલા આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 22/3/2019 સાંજે 5:01 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. દર્શક મિત્રો, તારીખ વિષય અને સમય પર એક વખત નોંધી લેજો. તારીખ 22 માર્ચ 2019 સાંજે 5:01 વિષય છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.